ધોરણ 11 રસાયણ વિજ્ઞાન એકમ 3 તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મોમાં આવર્તિતા ભાગ 1 આ એકમમાં આપણે આવર્ત કોષ્ટક વિશે સમજીશું। જે તે તત્વ આવર્ત કોષ્ટકમાં કેવી રીતે ગોઠવાયેલ છે, જે તે બ્લોક જેમ કે એસ, પી, ડી, એફ આ અલગ અલગ બ્લોક વિભાગમાં કેવી રીતે વર્ગીકૃત થયેલ છે, તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં તેનું વલણ કેવું છે, તથા પરમાણુય કે આયનિક ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, તત્વની સંયોજકતા વિશેનો ખ્યાલ મેળવીશું। તો સૌપ્રથમ આપણે જે તે દ્રવ્યના ગુણધર્મો ની જો વાત કરીએ તેને બે ભાગમાં વર્ગીકૃત કરી શકાય। એક છે ના ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ। આ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોમાં આપણે સૌપ્રથમ ના ભૌતિક ગુણધર્મ વિશે અભ્યાસ કરીએ। તો જેમ કે ગંધ, રંગ, દેખાવ, ત્યારબાદ ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા વગેરે નો ભૌતિક ગુણધર્મમાં સમાવેશ થાય, જેમાં પદાર્થનું સંગઠન બદલવામાં નથી આવતું। મતલબ કે દ્રવ્યનું સંગઠન બદલ્યા સિવાય આ જે કંઈક ભૌતિક ગુણધર્મ છે એનું માપન કે અવલોકન કરી શકાય। તો દ્રવ્યનું સંગઠન બદલ્યા સિવાય ભૌતિક ગુણધર્મ નું માપન કે અવલોકન કરી શકાય। મિત્રો, જે તે તત્વના રાસાયણિક કે ભૌતિક ગુણધર્મ ઇલેક્ટ્રોનિક સંરચના ઉપર આધારિત રહેલા છે, જેનો આગળ જતા અભ્યાસ કરવાનો છે। એના માટે આપણે સૌપ્રથમ ભૌતિક ગુણધર્મ અને ત્યારબાદ રાસાયણિક ગુણધર્મ અંગેનો પ્રાથમિક ખ્યાલ મેળવીએ છીએ। તો રાસાયણિક ગુણધર્મ એ શું છે? તો દાખલા તરીકે પહેલા ઉદાહરણ સમજીએ। દાખલા તરીકે દહનશીલતા। એબિલિટી ટુ કેચ ફાયર, કેટલી ઝડપથી સળગી શકે? કોઈ પદાર્થ છે ખૂબ જ ઝડપથી સળગી જાય, કોઈ પદાર્થ છે એને સળગતા વાર લાગે। રિએક્ટિવિટી ટુવર્ડ્સ વોટર એટલે કે પાણી સાથેની પ્રક્રિયા, પદાર્થ પાણી સાથે ઝડપથી પ્રક્રિયા કરી લે। દાખલા તરીકે સોડિયમ ધાતુ જે પાણી સાથે ઝડપથી પ્રક્રિયા કરી લે છે, પરંતુ લાકડું એ પણ એક દ્રવ્ય છે, પાણી સાથે ઝડપથી પ્રક્રિયા કરતું નથી। લોખંડ
પાણી સાથે ધીમી પ્રક્રિયા કરે છે તો આ જે પ્રક્રિયા છે એ જે તે પદાર્થના રાસાયણિક ગુણધર્મ સૂચવે છે. ત્યારબાદ એસિડ સાથેની પ્રક્રિયા. ઓક્સિડેશન. અહીં ઓક્સિડેશન ઓક્સિજન વાયુ સાથેની પ્રક્રિયા. તો આ જે તે કઈ ગુણધર્મ છે તો કે એક પદાર્થ બીજા પદાર્થ સાથે કેવી રીતે સંયોજાય અથવા પ્રક્રિયા કરે તથા સંઘટન બદલાય. અહીં પદાર્થનું સંઘટન બદલાઈ શકે છે. જ્યારે કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો કોઈ પદાર્થનું સંઘટન બદલાઈ શકે. તો રાસાયણિક ગુણધર્મો અને ભૌતિક ગુણધર્મોનો ખ્યાલ મેળવ્યા બાદ આપણે આગળ ચર્ચા કરીશું આધુનિક આવર્ત નિયમ અંગે. આધુનિક આવર્ત નિયમ અંગે ચર્ચા કરતા પહેલા તો 118 જેટલા તત્વો જેને મોડર્ન પિરિયોડિક ટેબલ આવર્ત કોષ્ટકમાં ગોઠવવામાં આવેલ છે. આવર્ત કોષ્ટકમાં જેમાંથી 94 જેટલા તત્વો એ કુદરતમાંથી મળી આવે છે. કુદરતમાંથી નેચરલી અકર્ડ છે અને બાકીના જે કંઈક તત્વો છે જેને લેબોરેટરીમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે. તો અહીં આ જે કંઈક તત્વો છે 118 તત્વો એમને એમના પરમાણુ ક્રમાંક મુજબ ગોઠવવામાં આવેલ છે. શેમાં? તો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં. તો એના માટે આપણે જોઈશું આધુનિક આવર્ત નિયમ. મોડર્ન પિરિયોડિક લો. તત્વના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો તેના પરમાણુય ક્રમાંક ના આવર્તનીય વિધેય છે. મતલબ કે જે તે તત્વ છે એ તત્વને તેના પરમાણુય ક્રમાંકના આધારે ગોઠવણી કરવામાં આવેલ છે. પરમાણુય ક્રમાંક અંગેની વિશેષ માહિતી એકમ 2 માં આપણે મેળવી છે. તો પરમાણુય ક્રમાંક તો પરમાણુ કેન્દ્રમાં રહેલ પ્રોટોનની કુલ સંખ્યા અથવા તટસ્થ પરમાણુમાં
રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા. દાખલા તરીકે સોડિયમ, જેનો પરમાણુ ક્રમાંક 11 છે, એમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા 11 થશે, કારણ કે તટસ્થ પરમાણુ તરીકે સોડિયમ લીધો છે, અને પ્રોટોનની સંખ્યા પણ 11 થશે. તો આમ જે આવર્ત નિયમ છે, આવર્ત નિયમ તત્વો તથા તેના સંયોજન ના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ છે કે જે તત્વની ઇલેક્ટ્રોનીય સંરચના ઉપર આધારિત હોય છે. ઇલેક્ટ્રોનીય સંરચના પર આધારિત હોય છે. એટલા માટે મિત્રો આપણે ખૂબ ગહન ચર્ચા કરી છે કે શા માટે ઇલેક્ટ્રોનીય સંરચના જે તે તત્વના પરમાણુની સમજવી જરૂરી છે. અહીં એના ઉપરથી જે તે તત્વ એ ક્યાં તો ધાતુ હોઈ શકે, અધાતુ હોઈ શકે, અર્ધધાતુ હોઈ શકે, પ્રવાહી હોઈ શકે, વાયુ સ્થિતિમાં હોઈ શકે, ઘન અવસ્થામાં હોઈ શકે, આ બધું જ શેના ઉપર આધારિત છે? તો કે જે તે તત્વની ઇલેક્ટ્રોનીય સંરચના ઉપર આધારિત છે. અહીં સ્પષ્ટ આપણે ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ અંગેની ચર્ચા કરી છે. તો તમે સમજી શકો છો ઇલેક્ટ્રોનીય સંરચના કેટલી અગત્યની છે. દાખલા તરીકે અહીં સોડિયમ એનો ધાતુમાં સમાવેશ કરવામાં આવેલ છે. તો સોડિયમ ધાતુનો શા માટે ધાતુ તરીકે જ સમાવેશ કરવામાં આવેલ છે? શા માટે એને અર્ધધાતુ કે અધાતુ તરીકે સમાવેશ નથી કરેલ? શા માટે એ ઘન અવસ્થા જ માં જ મળી રહે? આ બધું જ શેના ઉપર આધારિત રહેશે? એની ઇલેક્ટ્રોનીય સંરચના. આપણે આગળ જેમ જેમ જતા જઈશું તેમ તેમ આપણે ઇલેક્ટ્રોનીય સંરચના ઉપરથી જે તે આવર્ત, જે તે સમૂહમાં રહેલા તત્વ વિશે પણ સમજ મેળવતા રહીશું. અહીં આપણે ચર્ચા કરીએ તો કે સોડિયમની ઇલેક્ટ્રોનીય સંરચના વિશે. તો 1s2, 2s2, 2p6, 3s1 ઇલેક્ટ્રોનની સંરચના થશે. જો હાઇડ્રોજન વિશે વિચારીએ તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. એની ઇલેક્ટ્રોનીય સંરચના 1s1 થશે. બીજો કોઈ તત્વનું પરમાણુ લઈએ જેની ઇલેક્ટ્રોનીય સંરચના આપણે જોઈએ, જેમ કે આર્ગોન. તો 1s2 આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18 છે. 1s2, 2s2, 2p6, 3s2, 3p6. તો આમ જોઈશું તો અહીં દરેકે દરેક તત્વની ઇલેક્ટ્રોનીય સંરચના પણ અસમાન છે. મતલબ દરેકે દરેક ઇલેક્ટ્રોનીય સંરચના વિભિન્ન જુદી જુદી છે. સાથે સાથે દરેકે દરેકના ગુણધર્મ, ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મ પણ અલગ અલગ હશે, જેની ચર્ચા આપણે આગળના ભાગમાં કરીશું. સાથે સાથે પિરિયોડિક ટેબલ, આવર્ત કોષ્ટકની પણ ચર્ચા કરીશું. ત્યાં સુધી મુખ્ય આવર્ત કોષ્ટક
અંગેનો અભ્યાસ પણ કરી રાખો. નેક્સ્ટ ભાગમાં આપણે એની ચર્ચા કરીશું. થેન્ક યુ વેરી મચ.